હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે દ્રાવણોના ચેપ્ટરની અંદર. આજનો ટોપિક છે એજિયોટ્રોપ, અથવા તો કહી શકાય એજિયોટ્રોપિક મિશ્રણ. એજિયોટ્રોપિક મિશ્રણ છે શું, અને આ ટોપિક શા માટે ભણવાનો છે, કઈ રીતે અને કેની સાથે રિલેટેડ છે? તો સમજી શકાય કે જ્યારે પણ તમારી પાસે રાઉટનો નિયમ ભણ્યા ત્યારે સોલ્યુશનોની વાત કરી, અને એ સોલ્યુશનોની અંદર જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે આદર્શ અને બિન આદર્શની વાત પણ કરી. તો એ દરમિયાન જે પણ બિન આદર્શ જે પણ સોલ્યુશનો તૈયાર થયા, તો એ બિન આદર્શ સોલ્યુશનો કંઈક એ દૃષ્ટિએ જોવા જઈએ તો તે સોલ્યુશન બની ગયા પછી તેને અલગ કરવું અશક્ય છે. તેનું સીધું સ્વરૂપ અલગ કરવા માટેની પ્રોસેસ કદાચ નથી. એટલા માટે જ તેની નિષેધન પદ્ધતિ જો કરવામાં આવે તો પણ તેનું ડિસ્ટિલેશન નથી થતું. વિભાગીય નિષેધન જ્યારે આપણે કરતા હોય ત્યારે બે સોલ્યુશન લિક્વિડ અથવા તો પ્રવાહી સોલ્યુશનો ભેગા થયેલા છે, તો વિભાગીય નિષેધનથી અલગ કરી શકતા હોઈએ છીએ, પરંતુ તે બિન આદર્શ દ્રાવણો અલગ થઈ શકતા નથી. એટલા માટે જ તેને વધુથી વધુ તાપમાને લઈ જવામાં આવે ને તે ચોક્કસ તાપમાને ઉકળે છે, એક અચળ તાપમાને ઉકળે છે. તે દરમિયાન એક દ્વિઅંગી મિશ્રણ સ્વરૂપે તેનું અસ્તિત્વ હોય છે, અને ત્યારે પ્રવાહી અને બાષ્પ અવસ્થાના ઘટક સરખા પ્રમાણમાં તેની અંદર જોવા મળે છે. ફરી એકવાર મારું જે પણ દ્રષ્ટાંત છે, જે પણ વિધાનો છે, તો હું ફરી એકવાર એક્સપ્લેન કરું છું, બોલું છું. તમારી પાસે જે પણ એજિયોટ્રોપિક મિશ્રણ છે તે મિશ્રણ એક દ્વિઅંગી મિશ્રણ કે જેની અંદર પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન સરખા પ્રમાણમાં સરખા હોય, અને મિશ્રણ જો તે બંને સંઘટન બંને અવસ્થા સરખા પ્રમાણમાં ધરાવતું હોય અને અચળ તાપમાને ઉકળતું હોય. પ્રવાહી તો જો કે બે છે, પરંતુ એક અચળ તાપમાને આખું સોલ્યુશન ઉકળે છે, તો સ્વાભાવિક છે કે તે એક જ અચળ તાપમાને જો ઉકળી જાય ને તો તેમાંથી બંને સોલ્યુશનોને અલગ કરી શકતા નથી. હું આ જેટલું પણ બોલું છું, જે વિધાનો બોલું છું, તે ખાસ ફોકસમાં લેવા, કેમ કે જો કોઈ પણ સોલ્યુશન હોય તો તેનું બે અલગ અલગ સોલ્યુશનનું મિશ્રણ છે, બે અલગ અલગ દ્રાવણોથી બનતું એક આ દ્રાવણ છે. કેમ કે આપણે કદાચ જાણીએ છીએ, જેમ કે હું એક્ઝામ્પલ તરીકે બોલું તો એક્ઝામ્પલ તરીકે હું કહું કે નાઇટ્રિક એસિડ અને પાણીનું મિશ્રણ કરેલું છે. સ્વાભાવિક છે કે નાઇટ્રિક એસિડ અને પાણી તે પોતાના સ્પેસિફિક એક ચોક્કસ ઉત્કલન બિંદુઓ હોય છે, ઓકે. પરંતુ જ્યારે આવા સોલ્યુશનો બનેલા છે ત્યારે એજિયોટ્રોપિક મિશ્રણ બન્યું છે, તો એનો મતલબ એમ છે કે તેની અંદર સમાન માત્રાની અંદર સંઘટન હશે, અને તે એક જ ચોક્કસ તાપમાને ઉકળવાના છે, ઓકે. અને એજિયોટ્રોપિક મિશ્રણની અંદર બે પ્રકારના સોલ્યુશનો તમને જોવા મળશે. બે પ્રકાર પડે છે તેમના. પહેલા પડે છે પ્રકાર નિમ્નતમ ઉત્કલન એજિયોટ્રોપ, અને એવી જ રીતે બીજું પડે છે મહત્તમ ઉત્કલન એજિયોટ્રોપ. હવે આ બંને પ્રકારના એજિયોટ્રોપ સોલ્યુશનો કેવા છે, કઈ રીતે બને છે, કઈ રીતે આપણે સમજી શકાય, તો નંબર 1 1 બાય 1 તેને સમજવાની ટ્રાય કરીએ. ચાલો, તો પહેલાં લઈએ ન્યૂનતમ ઉત્કલન એજિયોટ્રોપને. ચાલો સમજીએ. હવે કંઈક આ સોલ્યુશનો એવા સોલ્યુશનો છે કે જે સમજવા માટે આપણે યોગ્ય ઉદાહરણોનો પણ સહારો લઈશું. પણ પહેલાં સમજીએ તો એમ કહી શકાય કે જ્યારે રાઉટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે. શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો? રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે. શું દર્શાવે? વધુ ધન વિચલન. તો સમજી શકાય કે તે વિશિષ્ટ સંઘટન એટલે કે ન્યૂનતમ ઉત્કલન એજિયોટ્રોપ રચવાનું છે. ફરી એકવાર એકદમ સિમ્પલ ડેફિનેશન. જો રાઉટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવશે તો તે ન્યૂનતમ ઉત્કલન એજિયોટ્રોપ રચવાનું છે.
સપોઝ કે એનું એક્ઝામ્પલ કોઈ લઈએ. જો એના એક્ઝામ્પલની વાત કરું ને તો એનું એક્ઝામ્પલ થશે ઇથેનોલ પ્લસ પાણીનું. હવે ઇથેનોલ પ્લસ પાણીની જો વાત કરવા જાઉં તો તમે જાણો છો તેના એક્ઝામ્પલોને. તે વિભાગિક નિષેધનથી જો જોવા જઈએ ને તો કદથી 95% ઇથેનોલ ધરાવતું દ્રાવણ આપે છે. ફરી એકવાર બોલું છું, વિભાગીય નિષેધન કરીશું તો આપણે 95% જેટલું ઇથેનોલ ધરાવતું દ્રાવણ તમે મેળવી શકો છો. હવે આ એજીટ્રોપિક સંઘટન પ્રાપ્ત થયા પછી આપણે પ્રવાહી અને બાષ્પના સંઘટન સરખા હોય છે, જેને અલગ કરવું તે પોસિબલ બનવાનું નથી. તો વસ્તુ અને દ્રષ્ટાંત સમજીએ તો ક્લિયર વસ્તુ છે કે તમારી પાસે જે પણ દ્રષ્ટાંત તમારું તૈયાર થયું છે તે દ્રષ્ટાંત એવું સમજાવે છે કે ઇથેનોલ અને પાણી સંપૂર્ણ રીતે એકબીજામાંથી અલગ થઈ શકતા નથી. ઓકે, હવે ખાસ કરીને આવા એજીટોપિક મિશ્રણો કઈ જગ્યા પર અને કયા કયા સ્વરૂપોમાં જોવા મળે તો એ પણ ખાસ નોંધનીય છે. ખાસ નોંધી લેવું. આ બાબત એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર તમને જોવા નહીં મળે તો ખાસ જોઈ લેવું. જેમ કે પ્રોપેનોલ, બ્યુટેનોલ, ત્યારબાદ પેરિડીન, આની બધાની સાથે હોય પાણી તો આવું પ્રકારનું સોલ્યુશન બનાવશે. સાથે સાથે ઇથેનોલ હોય, ક્લોરોફોર્મ અથવા ટોલ્યુઇન સાથે. સમજાયું? તો આવા દ્રષ્ટાંતો છે જે સામાન્ય પ્રકૃતિની અંદર ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ રચી શકે છે. ઓકે, જો તેની વાત આગળ વધારવામાં આવે તો હવે વાત કરીએ આપણે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપની. તો સમજીએ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ શું છે. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપની ડેફિનેશન જોવા જઈએ તો ફરી એકવાર સરળતાથી આપી શકીએ છીએ. જેમ વાત કરી ન્યૂનતમની તેવી રીતે જ વાત કરીએ મહત્તમની. તો જેમ રાઉટના નિયમનું ધન વિચલન દર્શાવે છે તો તે ઉત્કલન દર્શાવે છે, મતલબમાં ન્યૂનતમ ઉત્કલન દર્શાવે છે. તો અહીંયા પણ એવું જ છે પણ તેનાથી વિરોધાભાસમાં છે. જો રાઉટના નિયમથી કેવું હશે? યસ, ઋણ વિચલન હોય તો તે દર્શાવશે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો એ વસ્તુ ક્લિયર છે કે તમારી પાસે જો ધન તો ન્યૂનતમ, જો ઋણ તો મહત્તમ. જો આનું દ્રષ્ટાંત જોવા જઈએ તો તેનું દ્રષ્ટાંત સરળતાથી સમજી શકાય તેવું જો આપણે વાત કરીએ તે મુજબ તમારી પાસે HNO3 પ્લસ H2O. ચાલો, જો આનું દ્રષ્ટાંત આપણે સમજીએ તો પણ એકદમ સરળ સ્વરૂપમાં સમજી શકીએ. જેમ કે આ એઝિયોટ્રોપ આશરે સંઘટન દળથી, જેમ આપણે આ વાત કરી કદથી, તેમ દળથી 68% HNO3 તો સ્વાભાવિક છે કે 32% H2O મળી આવે છે. અને તેનું ઉત્કલન બિંદુની જો વાત કરીએ, ઉત્કલન બિંદુની જો વાત કરીએ તો ઉત્કલન બિંદુ તમને મળશે 393.5 કેલ્વિન જેટલું. કેટલું મળે છે? 393.5 કેલ્વિન જેટલું. હવે જો આના દ્રષ્ટાંતો પણ તમે જોઈએ તો એક્સ્ટ્રા દ્રષ્ટાંતોની વાત કરતાં જે એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર તમને નહીં જોવા મળે તો ફરી એકવાર નોંધનીય રીતે જોઈ લેવા એક્ઝામ્પલોને. જો એના એક્ઝામ્પલોને જોવા જઈએ તો અમુક એક્ઝામ્પલો જેવા કે હાઇડ્રોક્લોરિક, ત્યારબાદ હાઇડ્રોફ્લોરિક, ત્યારબાદ હાઇડ્રોબ્રોમિક, ત્યારબાદ હાઇડ્રો આયોડિક, સલ્ફ્યુરિક અને ફોર્મિક એસિડ. હવે આ બધા સાથે હું H2Oના જ કોન્સેપ્ટ સાથે લઉં છું. ઓકે, પ્લસ H2Oની જ કોન્સેપ્ટ સાથે વાત કરું છું. ત્યારબાદ સલ્ફ્યુરિક
અને ફોર્મિક એસિડ, તે પણ કોન્સેપ્ટ બેઝ H2O બેઝ પર જ છે. ત્યારબાદ અલગથી જો વાત કરતો હોઉં, જેમાં એ વાત કરી ઇથેનોલ અને ફોર્મિક એસિડની વાત, તે મુજબ જો અલગથી વાત કરવા જઈએ તો એસિટોન અને ક્લોરોફોર્મ, એસિટોન પ્લસ ક્લોરોફોર્મ, ઓકે, સાથે સાથે લખી શકાય અથવા ફિનોલ અને એનિલિન, ફિનોલ અને એનિલિન. તો આ બધા દ્રષ્ટાંતો તે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપના છે. મેં વાત કરી તે મુજબ તમારી પાસે જે પણ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ હોય કે ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે, તે રાઉટના નિયમનું એક ચોક્કસ પ્રકારના પ્રકૃતિ સાથે બંધ બેસતું છે જ. તો એ બિન આદર્શ દ્રાવણ માટે જ એઝિયોટ્રોપિક મિશ્રણની એક ચોક્કસ કન્ડિશન ઉત્પન્ન થયેલી છે દ્રાવણને બેઝ ધ્યાનમાં લઈને. તેને અલગ કરવા માટે એક સિસ્ટમો હોય, તો તે જો અલગ પાડવાની સિસ્ટમની વાત ખાસ કરીને હું કરતો હોઉં, તો ખાસ કરીને આ પણ એક જાણવા જેવી બાબત છે કે જેને જુદા પાડવાની રીત જે વાત કરવા જઈએ તો આ સામાન્ય રીતે કોન્સેપ્ટ બેઝ ટેક્સ્ટબુકનો ટોપિક ન કહી શકાય, પરંતુ એક જાણવાની બાબત રીતે વિચારી શકાય. તો 4 રીત હું તમને દર્શાવું છું. જેમ કે ત્રીજા ઘટક સાથે નિસ્યંદન કરીને, આ કોન્સેપ્ટને સમજીએ કે ત્રીજા ઘટક સાથે નિસ્યંદન કરીને કઈ રીતે. જેમ કે તમારી પાસે ઇથેનોલ અને H2O છે, ઇથેનોલ અને પાણી છે. હવે ઇથેનોલ અને પાણી તમારી પાસે એઝ અ એક્ઝામ્પલ તરીકે રાખ્યું છે અને તેમાં હું ત્રીજો ઘટક નાખું છું એઝ અ બેન્ઝીન, અને બેન્ઝીન નાખીશ તો સ્વાભાવિક છે કે તે ત્રણેયનું ત્રિઅંગીય એઝિયોટ્રોપ બનશે. અને ત્રિઅંગીય એઝિયોટ્રોપ મિશ્રણ જે બનવાનું છે એનું નિસ્યંદન કરીશ. નિસ્યંદન કરવાથી મને જે પણ સોલ્યુશન છે તેમાંથી કોઈ એક ઘટક શરૂઆતમાં મળશે અને તે શરૂઆતનો ઘટક એટલે પાણી મળશે. અને ફરી એકવાર જે દ્વિઅંગી સોલ્યુશન વધ્યું છે, ફરી એકવાર તેનું હું નિસ્યંદન પ્રકૃતિમાં આગળ વધીશ, નિસ્યંદન કરીશ, તો સરળતાથી મને તેનું બીજું એક ઘટક એટલે કે બેન્ઝીન છૂટું પડતું જોવા મળશે અને લાસ્ટમાં ઇથેનોલ તમારી પાસે રહેશે. આ હું જે મેથડ બોલ્યો, જે મેથડ તમને સમજાવું છું, એ મેથડ ફક્ત હાઇલાઇટ કરીને તમે સમજાવવા માટે તમારા કોન્સેપ્ટ બેઝ રાખી શકાય. એક ત્રીજો એવો ઘટક તમારી પાસે અવેલેબલ થશે દર વખતે કે જે તમારા એઝિયોટ્રોપ મિશ્રણને અલગ કરવા માટે પુરવાર છે. હવે ત્યારબાદ વાત કરીએ બીજી મેથડની, તો એ મેથડ એટલે કે રાસાયણિક પ્રક્રિયાથી. ઓકે, હવે રાસાયણિક પ્રક્રિયાઓનું જો નામ પાડવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાઓ એવી બધી છે કે જેના દ્વારા આપણે કોઈ બે ઘટકો તમારી પાસે હોય તો બેમાંથી એક ઘટકનું રાસાયણિક ક્રિયા કોઈ ત્રીજા ઘટક સાથે અથવા તો કોઈ ત્રીજા એવા કમ્પોઝિશન સાથે કરી દેવામાં આવે. જેમ કે ઇથેનોલ અને H2O છે, ફરી એકવાર એક્ઝામ્પલ તે જ લઉં છું. ઇથેનોલ અને H2O છે, હું તેની અંદર CaO નાખું છું, લાઇમસ્ટોન નાખું છું. CaO નાખવાથી તમારી પાસે જે પણ H2O છે તે એબ્ઝોર્બ થઈ જાય છે અને એબ્ઝોર્બ થવાને કારણે તમારી પાસે જે પણ પાણીનો ઘટક છે તે પાણીનો ઘટક ત્યાં પ્રેસિપિટેટના સ્વરૂપમાં અલગ થઈ જાય છે, CaOH ટ્વાઇસના સ્વરૂપમાં, અને ઇથેનોલ ફક્ત મળવાનો છે. દેટ મીન્સ કે ઇથેનોલ અને પાણીનું અલગ થવાની ક્રિયા. ત્રીજી ક્રિયા, તો એ ક્રિયા છે શોષણ દ્વારા. કેના દ્વારા? શોષણ દ્વારા. હવે તમારી પાસે એવા બહુ બધા ઘટકો છે, જેમ કે સ્વરૂપમાં જોવા જઈએ તો ચારકોલ છે, જે અમુક પ્રકારના પદાર્થોને શોષવા માટે સક્ષમ છે. આવા બધા ઘટકો તમને અવેલેબલ સાયન્સની અંદર જોવા મળે છે, જે અમુક પદાર્થોને શોષવા માટે અથવા તો તેને એબ્ઝોર્બ કરવા માટે તે પુરવાર છે. અને એબ્ઝોર્પ્શનની દ્રષ્ટિએ જો બહુ બધો કોન્સેપ્ટ ક્લિયર છે, જેને આધાર પર તમારા મોટા મોટા ઇન્ડસ્ટ્રીઓના મશીનો બનેલા છે. જેમ કે બહુ બધા મશીનોની વાત કરીશ તો NCERT મુજબ બહુ બધા કોન્સેપ્ટ તેની અંદર રિલેટેડ આવવાના છે આગલા ધોરણોની અંદર. બહુ બધી વસ્તુ શોષણના બેઝ પર
આપણા ચેપ્ટરોની અંદર પણ શોષણ વિશેની વાત થવાની છે. ઓકે, તો શોષણને પણ એક વે રીતે યુઝ કરી શકાય છે. આગળ વધીએ નંબર 4ની અંદર, તો એ છે દ્રાવક નિષ્કર્ષણ દ્વારા. દ્રાવક નિષ્કર્ષણ શું છે? તો દ્રાવક નિષ્કર્ષણ એટલે કે મારી પાસે બે પદાર્થનું મિશ્રણ છે, બે પદાર્થનું મિશ્રણ છે, તો બે પદાર્થના મિશ્રણમાંથી કોઈ એક પદાર્થને હું કોઈ દ્રાવકમાં ડિઝોલ્વ કરી દઉં, ઓગાળી દઉં, પીગાળી દઉં, દ્રાવ્ય કરી દઉં. ઓકે, જેમ કે મારી પાસે ઇથેનોલ અને H2O અથવા તો નાઇટ્રિક એસિડ H2O છે, અથવા તો કોઈ બીજું એક્ઝામ્પલ મારી પાસે છે, અને એ એક્ઝામ્પલમાં રહેલા બે ઘટકમાંથી કોઈ એક ઘટક હું કોઈ દ્રાવ્યમાં પીગાળી દઉં છું અથવા તો ડિઝોલ્વ કરી દઉં છું. હવે મારી પાસેનો કોઈ બે ઘટકમાંથી કોઈ એક ઘટક જો તે દ્રાવ્યમાં પીગળી જતો હોય અથવા તો તે દ્રાવ્યમાં ચાલ્યો જતો હોય, તો સરળતાથી તે અલગ થવાના કોન્સેપ્ટ સાથે નિષ્કર્ષ નીકળી શકે છે. જેમ કે બહુ બધા એક્ઝામ્પલો તમારી સાપેક્ષ રાખી શકાય જે બિન આદર્શના છે, જેમાં કોન્સેપ્ટ બે જ ડિસ્ટિલેશનની બાબત ધ્યાનમાં લેવા જશો એટલે આ ડિસ્ટિલેશનની બાબત તમને સમજ પડશે. સાથે સાથે એ જે પણ કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ તમારો ક્લિયર થશે કે જે સામાન્ય રીતે એઝિયોટ્રોપને અલગ કરવા